हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्ध गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्ण घोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानकेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय 10 श्लोक 4 बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावः भयं च भयमेव च अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः
ભવન્તિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથગ્વિદાઃ. ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગ છે. પણ ભગવાનની વિભૂતિના વર્ણન પહેલા ભગવાન સ્વયં પોતાનું સ્વરૂપ દર્શાવે છે. અહમ લોક મહેશ્વર. ભગવાન શું કહે છે? વેત્તિ લોક મહેશ્વર. આ સંપૂર્ણ લોકનો હું કોણ છું? ઈશ્વર છું, શાસન કરતા છું. સામાન્ય રીતે જયારે આપણે આમ સર્વ એમ કહીએ ને, સર્વ એટલે શું માનીએ? આપણો હાથ આમ થાય, જો આમ સર્વ એટલે શું કરીએ? આમ. પણ સર્વમાં આ તમારું શરીર આવી ગયું કે નહીં? તમારું શરીર પણ સર્વમાં જ છે. તમારી ઇન્દ્રિય, તમારું મન, તમારી બુદ્ધિ પણ શું થવાનું? એ સર્વની અંતર્ગત જ છે. સર્વ લોક મહેશ્વરમ જયારે ભગવાન કહે છે, એનો અર્થ શું થયો? તમારી ઇન્દ્રિયોનો પણ મહેશ્વર કોણ છે? ભગવાન જ છે. તમારા મનનો પણ મહેશ્વર કોણ છે? ભગવાન જ છે. એટલે ભગવાન બહુ સરસ ચર્ચા કરે છે કે સર્વ લોકનો હું મહેશ્વર છું. એનો અર્થ શું થયો? ઈતઃ ચ અહમ મહેશ્વર લોકાનામ. એટલે ભગવાન અહીંયા આપણા મનના દરેક ભાવ દર્શાવે. જો આપણે જોઈ ગયા, ચોથો શ્લોક આપણે જોઈ ગયા, 5મા શ્લોકમાં થોડું આપણે જોયું કે આ મનના જેટલા પણ ભાવ છે, પૃથક ભાવ, આ પૃથક અનેક પ્રકારના આપણા મનમાં જે ભાવ ઉદ્ભવી રહ્યા છે, ભગવાન કહે છે આ બધા ભાવ પણ ક્યાંથી ઉત્પન્ન થયા? મારામાંથી જ ઉત્પન્ન થયા. ગઈ વખતે આપણે જોયું બુદ્ધિ, જ્ઞાન, અસમોહ, ક્ષમા, સત્યમ. જોયું સત્ય એટલે ભગવાન છે, ક્ષમા ભગવાન છે, અસમોહ કોઈ પણ પ્રકારે આપણી બુદ્ધિ કોઈ પણ પ્રકારથી મોહિત નહીં થાય, જ્ઞાન, બુદ્ધિ. જો વિચાર આ બધું જ ઈશ્વર છે. તો પછી આપણે એમ કહી શકીએ હું તો બહુ હોશિયાર, મને બધી ખબર પડે? કે જ્ઞાન પણ ભગવાન જ છે, બુદ્ધિ પણ ભગવાન જ છે, ક્ષમા પણ ભગવાન છે, સત્ય પણ ભગવાન છે, દમઃ, શમઃ, સુખમ, દુઃખમ. આ બધા ભાવ જે છે કોણ છે? પરમાત્મા સ્વયં છે. વેદાંત ભણ્યા ને એટલે એક વસ્તુ મનમાં સ્પષ્ટ કરી દે, ઘડામાં માટી નથી, ઘડો માટી છે. એમ આ જગતમાં ભગવાન નથી, જગત સ્વયં જ ભગવાન છે. અને એ જગતની અંતર્ગત આપણું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પણ એ ભગવાન જ છે. મનમાં જે ભાવ ઉઠી રહ્યા છે એ બધા ભાવ પણ કોણ છે? ભગવાન સ્વયં જ છે. સુખમ, દુઃખમ, ભવઃ, અભાવઃ, ભયમ ચ અભયમ ચ. ભય પણ ભગવાન જ છે, અભય પણ કોણ છે? ભગવાન જ છે. કેટલાક લોકોને ખોટું આમ સાહસ કરણ, મને કોઈનો ભય લાગતો જ નથી જાસન, પછી એવું ફસાય ને. કોના જોઈ ખબર? બોમ્બેમાં એક છોકરી પેલી કરાટે શીખી અને કરાટેમાં પેલો ગોલ્ડ મેડલ લઈ આવી. અને શું કે પેલું એ લોકો બ્લેક બેલ્ટ જાસન, પહેલો નંબર આવ્યો. એટલે એને તો એમ જ કે હું તો કરાટે જાણું. જો વિચાર છે, બોલ બોલાને પછાડું હું તો. એટલે એક દિવસ પેલી રાત્રે નીકળી, જો આ સમજ, આને આ ભય ને અભય શું કહેવાય આ સમજમાં. એટલે એના મનમાં શું હતું? અભયતા. જાય મમ્મીએ કીધું અત્યારે, અરે મમ્મી કઈ નહીં, હું તો કરાટે, મારી સામે કોઈ આવે તો શું કરવું? એને પછાડી મૂકવું. તો બીજે દિવસે હોસ્પિટલમાં, જો આ સમજો, બીજે દિવસે ક્યાં હતી એ? પેલી હોસ્પિટલમાં. એટલે એની બેનપણી એને મળવા ગઈ કે તું તો કે તને તો કરાટે આવડે ને આ બધું છે ને. પછી તે કે મને કરાટે આવડે, પણ પેલો લાકડી લઈને આવેલો હું કરાટે જાણે, પણ પેલો હવે કરાટે થોડો કરવાનો છે, એ સામે શું કરવાનું? જો એટલે કહું અભય પણ છે, પણ એમાં કંઈક સમજદારી હોવી જોઈએ. અભયતા હોય પણ એની સાથે પણ શું હોવી જોઈએ? એ સમજદારી હોવી જોઈએ. કયા પ્રકારનો અભયતા આપણામાં હોવી જોઈએ? સ્વામીજી પેલો સામે પેલો પિસ્તોલ લઈને ઉભેલો એને શું કહું? હું કોઈથી ડરતો નથી, હું અભય છું. અભય જો સમજો, જ્યાં ભયની આવશ્યકતા છે, જ્યાંથી આપણે ડરવાની જરૂર છે, ત્યાંથી આપણે દૂર રહેવાની જરૂર જ છે. આપણને ખબર છે કે આ ગલીમાં ગુંડો રહે છે, ના હું તો અભય છું, હું તો જઈશ, ભગવાન અભય છે. નહીં,
સામે પડીને આમંત્રણ આપવાની જરૂર નથી આપણે. એ જ રીતે ભય, કોનાથી ભય પામવું ને કોનાથી ભય ન પામવું એ નિર્ણય આપણે કરવો પડે. અભય પણ કયા પ્રકારે હોવું, ભય કયા પ્રકારે, બધું આપણે સમજવું પડે. જો સમજ, અને એટલે ભગવાન કહે છે ભય પણ હું છું, અભય પણ કોણ છે? ભગવાન જ છે. જો આપણે તૈત્રીયોપનિષદમાં જોઈ ગયા, ભીષાસ્માદ્વાતઃ પવતે ભીષોદેતિ સૂર્ય. ભીષ એટલે ભય. ભયને માટે બીજો શબ્દ કયો છે? ભીષ. ભીષાસ્માદ, અસ્માદ ભીષાદ. આના ભયથી શું છે? એ પરમાત્મા એ છે જેના ભયથી સૂર્યનો ઉદય થઈ રહ્યો છે, અગ્નિ ઉષ્ણ છે, ઇન્દ્ર પોતાનું કામ કરી રહ્યો છે. ભીષોદેતિ સૂર્ય. વાતઃ, આ પવન વાયુ વહી રહ્યો છે કોના ભયથી? એ પરમાત્માના ભયથી. આમ ભગવાન કહે છે ભય પણ હું જ છું, અભય પણ કોણ છે? હું જ છું. જ્યાં ભયની આવશ્યકતા છે ત્યાં છે, પણ ત્યાં પેલો અભય થઈને નહીં ચાલવા. અને જ્યાં અભયની જરૂર છે ત્યાં અભય રાખવાનો છે. પછી ગઈ વખતે જોયું એમ, અહિંસા સમતા તુષ્ટિ. અહિંસા કોઈને, શંકરાચાર્ય શું કહે છે? અપીડા પ્રાણીના, કોઈ પણ પ્રાણી હોય કોઈ પ્રકારની પીડા નથી કરવાની, કોઈ પ્રકારનો ત્રાસ નહીં. કેટલીક વાર આપણે પેલી બોલવાની એવી આદત હોય, પેલો બોલ્યા જ કરે. અરે પણ પેલો સાંભળવા વાળો છે કે નહીં, એને સાંભળવામાં રુચિ છે કે નહીં. આ ટ્રેનમાં જાઓ ને ત્યાં જોવા મળે, એક જણ પેલો બોલવાનું ચાલુ કરે ને પછી શું થાય? પેલો બંધ થાય જ ને. ફક્ત મારીએ એ જ નથી, ક્યારેક વાણીથી પણ આપણે શું કરીએ છીએ? હિંસા કરીએ છીએ. ક્યારેક મનથી પણ આપણે હિંસા કરીએ. કોઈ પણ પ્રકારની કાયિક, વાચિક, માનસિક કોઈ પ્રકારની હિંસા નહીં. અહિંસા. ભગવાન કોણ છે? અહિંસા છે. સમતા. સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ. ગમે એવી અનુકૂળ પરિસ્થિતિ હોય, ગમે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, આપણું મન કેવું હોવું જોઈએ? પેલું લોલક જેવું હોવું જોઈએ, એક જગ્યાએ અટકી નહીં પડે. સમતા. આપણા મન પર આપણે પોતાનું એ સમત્વ ભાવ કેળવવો પડે. સમતા. તુષ્ટિ. તુષ્ટિ શંકરાચાર્યજી બહુ સરસ છે એને વ્યાખ્યા કરે. જો સંતોષ. પર્યાપ્ત બુદ્ધિ લાભેશુ. પર્યાપ્ત. પર્યાપ્ત એટલે પૂરતું. પર્યાપ્ત નો શું થાય? પૂરતું. એને સંસ્કૃતમાં અલમ કહેવાય. અલમ એટલે બસ. જીવનમાં લાભે શું જે પણ મળી રહ્યું છે, લાભ એટલે શું છે? આપણે જીવનમાં જે કંઈ પ્રાપ્ત થઈ રહ્યું છે એ પ્રાપ્તિમાં આપણા મનમાં શું હોવું જોઈએ? પર્યાપ્ત બુદ્ધિ. જો ભજગોવિંદમાં કહી ગયા, યલ્લભસે નિજ કર્મોપાત વિત્તમ તેન વિનોદય ચિત્ત. આપણા પ્રારબ્ધથી આપણને જે મળી રહ્યું છે એમાં જ આપણા મનને આપણે શું કરીએ? સંતુષ્ટ રાખીએ, પ્રસન્ન રાખીએ. આપણી મૂર્ખતા એ છે કે કેટલીક વસ્તુ, કેટલાક દેશ, કેટલો કાળ, આ બધાને આપણે સુખ સાથે જોડી દીધા છે. આપણી મૂર્ખતા ક્યાં છે? આપણા મનમાં પેલું અમેરિકા અને સુખ જો જોડાઈ ગયું તો પછી ભારત આપણને શું લાગવાનું? જે અમેરિકા જઈને આવ્યા એને પૂછવું પડે આપણે કે અમેરિકામાં સુખ છે? અમુક કાળ સુખ છે, અમુક દેશ સુખ છે. જેની પાસે વધારે છે એટલે કઈ સુખી નથી થઈ ગયો. સ્વામીજી બહુ સરસ કહેતા, આપણને ખોટ જાય ને, જો સમજજો, આપણી 15-25 હજારની ખોટ હોય, જા સમજ. પણ મોટો વેપારી હોય એને શું થવાનું? એની ખોટ મોટી હોવાની, એને પેલા 10 લાખ ને 25 લાખની ખોટ જાય. પછી લાભ થાય તો એને વધારે લાભ થવાનો. જેને જે પ્રકારે લાભ મળી રહ્યો છે કે જેને કંઈ ગુમાવી રહ્યો છે, પણ એ લાભ મળવો કે કંઈ ગુમાવવું, જો સમજો, એ આપણા હાથમાં છે. કર્મણી એવ તવ અધિકાર મા ફલેષુ કદાચન. કર્મ આપણા હાથમાં છે, કર્મફળ આપણા હાથમાં છે. કર્મફળ ઉત્પન્ન કરનાર ઈશ્વર છે. એટલે હું હંમેશા બધાને કહું, કોઈ પણ કર્મફળ જે છે ને
એ કર્મફળની જવાબદારી લેવાની જ નહીં. આપણી મુશ્કેલી અહીંયા જ છે. જો આ સમજ, પેલું કર્મફળની જવાબદારી આપણે લઈ લઈએ. ભગવાન કે એ તારી જવાબદારી છે જ નહીં. કર્મ તું કરી રહ્યો છે, કર્મફળ તો હું ઉત્પન્ન કરું છું, કર્મફળ આપનાર તો હું છું. તો બધી કર્મફળ જે ઉત્પન્ન થયું એ જવાબદારી તમારી ભગવાનની. કર્મફળ આપનાર ઈશ્વર છે. અને આપણે જોઈએ સર્વલોક મહેશ્વર, જો એ સર્વલોક મહેશ્વર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. શાસ્ત્રમાં એટલા માટે આ બહુ સરસ ચર્ચા છે કે ઈશ્વર આપણને કર્મફળ આપે છે, પણ કોઈને વધારે આપ્યું તો ભગવાને પક્ષપાત કર્યો કે નહીં? એને વૈષમ્ય કહેવાય, વિષમતા. કોઈને પેલા આફ્રિકાના જંગલમાં જન્મ આપી દીધો, કોઈને લંડનમાં જન્મ આપ્યો, કોઈને દક્ષિણ અમેરિકામાં જન્મ આપ્યો. વિષમતા જો કર્મફળમાં શું જોવા મળે? વિષમતા જોવા મળે છે. તો કે આ જે વિષમતા જોવા મળે છે એ ભગવાન નક્કી કરે છે. એટલું જ નહીં, જો તમને એવું લાગતું ને, હંમેશા બધાનું તમને એવું લાગતું ને કે હું બહુ દુઃખી છું, તો 2-4 ડઝન કેળા લઈને બાળકોની હોસ્પિટલમાં જજો. ત્યાં જુઓ તમે બાળકોને, કોને કેવા કેવા રોગ, જો આ વિચારી જુઓ. હજી તો બિચારું જન્મેલું છે બાળક, જો આ વિચાર, દુઃખ કોને કહેવાય ને એ 2 જગ્યાએ જાઓ તો દુઃખ કોને કહેવાય ને તમને ખબર પડે. એક બાળકોની હોસ્પિટલ અને એક હાડકાના ડોક્ટરની હોસ્પિટલ. દુઃખ કોને કહેવાય? ઇમરજન્સી વોર્ડમાં જાઓ ને, કોઈ એપોઇન્ટમેન્ટ લઈને જવાનું ઇમરજન્સી વોર્ડમાં? યલ્લભસે નિજ કર્મોપાતમ, આપણા કર્મથી આપણને જે મળી રહ્યું છે. લાભેશુ પર્યાપ્ત બુદ્ધિ, જે મળે છે એમાં આપણે શું કરીએ? પર્યાપ્ત બુદ્ધિ, તુષ્ટિ, સંતોષ. સંતોષી નર સદા સુખી. હંમેશા એટલે બધાને કહું કે આપણે બધી જગ્યાએ પણ સુખ જોડી દઈએ છીએ ને એટલે પછી દુઃખી થઈએ છીએ. કોને સુખ કહેશું, કોને દુઃખ કહેશું? અને એટલે શંકરાચાર્ય શું કહે છે? કર્મફળ આપનાર ઈશ્વર છે અને એ કર્મફળ જે આપી રહ્યો છે યોગ્ય જ છે. કોઈ વિષમતા ઈશ્વરમાં નથી. એટલું જ નહીં, ક્યારેક આપણને એમ થાય કે આ બાળકનો અત્યારે જન્મ થયો, આવો રોગ એને થયો. અમેરિકામાં પ્રસંગ બન્યો, એક દીકરીનો જન્મ થયો, એનું 1લી વર્ષગાંઠ ઉજવી. જો આ સમજો, 1લી વર્ષગાંઠ ઉજવી અને પેલું દર 2 મહિને પેલા બાળકનું વજન વધ્યું કે એટલે ડોક્ટરને બતાવવા જવાનું હોય. એટલે 15 દિવસ પછી પેલા ડોક્ટરને બતાવવા ગયા. ડોક્ટરે એને તપાસી, એનું પેટ જોયું, એને બધું જોઈ લીધું, હૃદયના ધબકારા બધું જોયું. ડોક્ટર કશું બોલ્યો ને, એને એટલું જ કીધું કે હું ચિઠ્ઠી લખી આપું છું, આ ચિઠ્ઠી લઈને આવતીકાલે આ હોસ્પિટલમાં જજો. અને હોસ્પિટલ શાની હતી? પેલી કેન્સરની. જો વિચાર, 1 વર્ષનું બાળક હોય ને એની કિડની કેવડી હોવાની? શરીર જ જ્યારે નાનું છે તો કિડની પણ કેવડી હોવાની? આપણે ચોળા જેવડી. જો આ વિચાર, સોપારી જેવડી તો કિડની હોવાની નહીં. ડોક્ટરોએ કહી દીધું એની કિડની આખી કેન્સરની ગાંઠથી ઢંકાઈ ગયેલી છે. હવે આ નાનું બાળક છે, એને કોઈ પાપ કર્યું કે એને આ મળવાનું? જો ઈશ્વર કર્મફળ આપી રહ્યો છે, પોતાની મરજીથી આપી રહ્યો છે, નૈર્ઘૃણ્ય, નૈર્ઘૃણ્ય ક્રૂરતા કહેવાય. નૈર્ઘૃણ્યનો શું થાય? ક્રૂરતા. આ બાળકી એવું તો શું કર્યું કે એને આવું મળ્યું? ડોક્ટરો સારા. બીજે દિવસે શનિવારની રજા હતી, છતાં ડોક્ટરોએ કીધું કે આ બહુ જલ્દી વધી રહી છે, કારણ કે 2 મહિના પહેલા જોયું ત્યારે કઈ નહીં હતું, અત્યારે શું થઈ ગયું? ડોક્ટરે ચોખ્ખું જ કહી દીધું કે અમે કિડની બચાવવાનો પ્રયત્ન કરીશું, નહીં બચે તો એ કિડની અમારે શું કરી નાખવી પડે, અને કાઢી નાખી. જો 13 મહિનાનું બાળક એની કિડની શું કરી નાખે? તો આપણને શું લાગે આ ભગવાન આટલો બધો ક્રૂર છે? ભગવાન ક્રૂર નથી. આપણા કર્મફળ પ્રમાણે એ આપણને આપી રહ્યો છે. આમ ભગવાનમાં ન તો વૈષમ્યનો દોષ છે, ન તો નૈર્ઘૃણ્યનો દોષ છે. પર્યાપ્ત બુદ્ધિ. આપણા કર્મફળ, આપણા કર્મને અનુરૂપ જ ભગવાન આપણને કર્મફળ આપી રહ્યો.
આ સંતોષ આવવો જોઈએ. ગમે તેટલું તમે મેળવો ને, સુવાનું તો એક જ ખાટલા પર છે આ સમજ, અને ભરવાનું તો એક જ પેટ છે. પીઝાથી ભરો કે રોટલાથી ભરો, પર્યાપ્ત બુદ્ધિ. ભગવાન શું કહે છે? આ પર્યાપ્ત બુદ્ધિ જે તુષ્ટિ જે કોણ છે? હું છું. જો તુષ્ટિ પરમાત્મા છે અને જો આપણા મનમાં અસંતોષ છે તો શું થઈ ગયું? આપણે કોનો વિરોધ કરી રહ્યા છે? ભગવાનનો વિરોધ. ઈશ્વર સાથે સંઘર્ષ કરીને કોઈ સુખી નહીં થઈ શકે આ સમજ. પણ આપણે સતત કોની સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ? ઈશ્વર સાથે. ભગવાને આમ કર્યું ને ભગવાને આમ નહીં કર્યું ને ભગવાન આમ કરતો નથી. સંતોષ. તુષ્ટિ. તપઃ ઇન્દ્રિય સંયમ પૂર્વકમ શરીર પીડનમ તપઃ. તપતિ ઇતિ તપઃ. મળે ઘણું બધું, મળ્યું આપણને ઘણું, પણ કેટલું ભોગવવું જોઈએ આપણે? તપઃ. તપશ્ચર્યાનો અર્થ થાય જે ભોગ આપણને ઉપલબ્ધ થઈ રહ્યા છે, સંયમ પૂર્વક આપણે ભોગ કરીએ. પણ આપણી તો હાલત કેવી? ભાવતું મળ્યું શું કરી દેવાનું? આપણે દક્ષિણ ગુજરાતમાં શબ્દ બહુ સરસ છે, દબાવે. શું કે? આ તો દબાવી ખાધું જાત. તપઃ. શરીરને જેટલું આવશ્યક હોય એટલું ભોજન આપણે લઈએ. ઇન્દ્રિય કીધું છે અહીંયા. ઇન્દ્રિયનો અર્થ શું થાય? જેટલું બોલવાનું હોય ને એટલું જ બોલીએ. ઇન્દ્રિય સંયમનો અર્થ શું થાય? ખાલી ખાવામાં જ નહીં, બોલવામાં, જોવામાં, સાંભળવામાં. આપણે બધાનું બધું સાંભળવા જોઈએ. આ લગ્નમાં જાય ને ત્યારે આ જ ચાલતું હોય. એટલે બે જણા જો વાત કરતા હોય, પેલા બે ભાઈઓ જો વાત કરતા હોય ને, એટલે ત્રીજાના મનમાં શું આવે? બે જણા શું વાત કરે છે? એટલે ભાઈ તું લગ્નમાં ગયો, એને સાંભળવા નથી ગયો. આપણી કર્ણેન્દ્રિય પર, આપણી ચક્ષુરેન્દ્રિય પર, આપણી વાગેન્દ્રિય પર આપણો શું હોય? સંયમ. તપ. શંકરાચાર્યજી બહુ સરસ શબ્દ, શરીર પીડનમ. જા વિચાર, ઈચ્છા થાય છે પણ નહીં લઉં. આ વખતે અધિક જેઠ છે. જા, અધિક જેઠ છે. આવો આ અધિક મહિનો આવે ને એ પુણ્યકાળ કહેવાય. અધિક મહિનો શું છે? પુણ્યકાળ છે. પુણ્યકાળમાં જે તપશ્ચર્યા કરીએ એનું ફળ શું છે? અનેક ઘણું મળે. એટલું જ નહીં, તપશ્ચર્યાનો મોટો ફાયદો શું છે? કોઈ પણ વસ્તુની, જો આ સમજ, કોઈ પણ વસ્તુની શુદ્ધિ કરવી હોય તો એને શું કરવું પડે? તપાવવું પડે. પછી એ લોખંડ હોય કે સોનું હોય, એને શું કરવું પડે? એમ આપણા શરીરને, આપણા મનને, આપણી ઇન્દ્રિયને પણ આપણે શું કરીએ? તપાવીએ. જેટલું એને તપાવીએ ને એટલી જ એની શુદ્ધિ થતી જાય. સોનું જેટલું તપે ને એટલી એની ચમક પણ શું થાય? એમ આપણે પણ આપણું શું કરીએ? આપણા વ્યક્તિત્વમાં તપશ્ચર્યા રાખીએ. આપણી ઇન્દ્રિય, મન, વાણી, બુદ્ધિ. એક બા હતા, આ બધા જુઓ ને, આ જગતમાં બધું જાત જાતનું જોવા મળે. બાને છાપું આવે ને, ઉપરના ડાબી બાજુના ખૂણાથી તે આ બાજુના ખૂણા સુધી બધું જ વાંચી જાય. જાસમ બધું જ વાંચે. બધું વાંચે એટલે ક્યાં સુધીનું કે પેલા આ શું કહેવાય, નોકરી માટેની પેલી જાહેરાતો હોય ને એ બધી વાંચે જાય. પછી કોઈ આવે ને કે જો ભાઈ એમ કે આ નોકરીની એમ કે જાહેરાત આવે, પણ આપણને હું લાગે વળી નોકરીની જાહેરાત છે બિન ઉપયોગી. આપણા જીવનમાં કોઈ રીતે ઉપયોગી છે જ નહીં. આ મને ભક્તિ માટે, આ મને મોક્ષ માટે, આ મને જ્ઞાન માટે ઉપયોગી છે, નથી તો શું કરવાનું? તપશ્ચર્યા કરતા પહેલા આ વિચાર કરવો પડે તો તપશ્ચર્યા થાય. એને આવશ્યકતા કહેવાય. આ મને ઉપયોગી છે, આ મારા માટે જરૂરી છે, આ મારા માટે આવશ્યક છે તો હું કરું. આવશ્યક નથી તો શું કરવાનું? એને છોડી દઉં. તપઃ. પણ એ તપશ્ચર્યા કરવામાં શું થવાનું? શરીર પીડનમ. ભૂખ લાગે, અધિક મહિનો આવ્યો, ઉપવાસ કરીએ, ભૂખ લાગે,
પણ શું કરવાનું? ઉપવાસ છે, તપઃ, ભગવાન કે છે આ તપશ્ચર્યા પણ હું જ છું. તુષ્ટિ પણ કોણ છે? ભગવાન કે છે હું જ છું. દાનમ, શંકરાચાર્ય કે છે યથાશક્તિ સંવિભાગ. યથાશક્તિ, જો આ વિચાર, આપણી જેટલી શક્તિ હોય એને અનુરૂપ આપણે શું કરીએ? દાન કરીએ. પછી પણ વધારે પડતું નહીં કરવાનું. ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો, એમ નહીં. એટલે શંકરાચાર્ય શું કહે છે? યથાશક્તિ. કારણ કે દાન કરવામાં આંકડો તમારો મોટો કેટલો છે ને એ નથી જોવાતું. જો આ સમજો, આપણે અનેક વાર જોઈ ગયા છે. તમે કેટલા લાખનું દાન કર્યું કે કેટલા કરોડનું દાન કર્યું ને એ મહત્વનું નથી, પણ તમારી પાસે જે છે એમાંથી તમે કેટલું દાન કર્યું. જો હમણાં એક બહુ સરસ વિડીયો આવ્યો, એક સામાન્ય સરકારી નોકરી કરતો ભાઈ, એને જોયું કે કેટલાય ઘરડા લોકો પેલા ભૂખા બેસી રહે, કોઈ ખવડાવવા વાળું નથી. હમણાં નવસારીમાં હું ક્યાંક રિક્ષામાં જતી હતી તો પેલા મુસલમાન ચાચા હતા, ઉંમરવાળા. મેં પૂછ્યું ચાચા તમારી ઉંમર કેટલી? મને કે બેન મને 72 થયા. જા સાંભળ, તો 72 આ રિક્ષા કેમ ચાલો? કેમ 2 જ જણા છે, અમને કોણ ખવડાવવા વાળું? જો વિચારી જુઓ કે અમારી રિક્ષા છે જ, હું 72 વર્ષનો થયો, અમારે 2 છે, અમારે કોઈ કે ફરજન તો છે નહીં, કે હું કરવાનું શું? કે રિક્ષા સરળ વસ્તુ છે, એમાં કઈ બહુ મારે મહેનત કરવી નહીં પડે, પણ સાંજ પડે એટલે અમારા 2 રોટલા જેટલા પૈસા મને શું થાય? મળી રહે. જો આવા બધા લોકોને જોઈએ ને તો આપણને ખબર પડે કે આપણે કેટલા સારી રીતે રહીએ છીએ. એટલે આ ભાઈ જે સરકારી નોકરી કરે એને જોયું એવા કેટલાય લોકો છે, તકલીફ છે. એને 5 રૂપિયામાં ભોજન શરૂ કરેલું છે. કોઈ પણ માંદું હોય કે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ હોય એને કેટલા રૂપિયામાં આપે? 5. કોઈ પણ ગરીબનો છોકરો ભણતો હોય પણ એને ભોજન એને નહીં મળી રહેતું હોય એ કેટલા રૂપિયામાં આપે? 5 રૂપિયા. દાનમ, દાન કરવું હોય ને તો ઘણા બધા મોકા છે. ફક્ત હું જ ભોગ કરું એમ નહીં, પણ શું કરીએ? સમવિભાગ. સમવિભાગ એટલે સારી રીતે વહેંચણી કરીને. જો આપણે ઈશાવાસ્ય ઉપનિષદમાં જોઈ ગયા, તેન ત્યક્તેન ભુંજીથાઃ, ભોગવો તમે. શતગુમ સમાહ, ભલે 100 વર્ષ જીવો અને ભોગ પણ કરો, પણ કઈ રીતે કરો? તેન ત્યક્તેન ભુંજીથાઃ. તમારી પાસે જે ભોગ આવ્યો છે એ ભોગ તમે શું કરો? વહેંચો. ભોગની શાસ્ત્ર ના નથી પડતો, પણ શું કરવાનું છે? બીજાને પણ આપો. જો આપણે ત્યાં પહેલા પેલો વાટકી વ્યવહાર હતો, ઘરમાં કંઈ પણ બને એટલે શું કરવાનું હોય? આજુબાજુ વાળાને બધાને પેલી એક વાટકી પહોંચી જ જાય અને એને ત્યાંથી ખાલી નહીં આવે. આ ગામડામાં ખાસ આવતું. અને ધારો કે જો તમારે ત્યાં કઈ આપવા જેવું નહીં હોય ને તો પેલી અડધી વાટકી ખાંડ મોકલાવે. તમારી પાસે કોઈ વિશેષ વાનગી નથી પણ ખાલી વાટકી કોઈને આપવાની નથી એટલે શું કરવાનું? પેલી અડધી વાટકી ખાંડ. જો આને કે સમવિભાગ, વહેંચણી. વહેંચીને દાનમ એટલે ભગવાન શું કે છે? આ દાન પણ હું જ છું. જેટલું દાન કરો ને એટલી તમારા જીવનમાં શાંતિ રહે. જો આ સમજો, આપણે એમ માને છે કે હું કેટલો ભોગ કરું, પણ કેટલું તમે આપો ને. જો આગળ હું ચર્ચા કરી ગઈ કે તમે જેટલું આપશો ને એ તમારી સાથે આવશે. જેટલું અહીંયા ભેગું કરો છો ને એ બધું તો શું થવાનું છે? અહીંયા જ રહી જાય. તમે જેટલું આપેલું હશે ને, જેટલો તમે ત્યાગ કર્યો હશે, જેટલું તમે આપ્યું હશે ને એ બધું તમારી સાથે આવશે. આપો. આપણે ગુજરાતીમાં તો એવું કહીએ કે જમણા હાથે દાન કરીએ, પેલા ડાબા હાથને ખબર પડવી જોઈએ નહીં. ગુપ્ત દાન કહેવાય. અને દાન માટેના તો અનેક પ્રસંગ ચાલતા. જો આ હમણાં જ મકર સંક્રાંતિ, ગાયોને ચારો આપીએ, ગરીબ બાળકો છે તેને શું કરીએ?
તલના લાડુ ખવડાવીએ, એ લોકોને પતંગ આપીએ, એ લોકોને દોરો આપીએ, એ ક્યાં લેવા જાય બિચારા? એટલે જ પછી આ પેલા કપાયેલા પતંગ હોય ને એ દોડીને લેતા, જાનના જોખમે બિચારા લેતા હોય. એને બદલે આપણે એને 5 પતંગ આપીએ. આપવું હોય ને તો પછી ઘણા બધી આપણી પાસે છે. દાનમ આગળ ભગવાન કહે છે યશ, યશ શંકરાચાર્યજી કહે છે ધર્મ નિમિત્તા કીર્તિ. યશ ભગવાન કહે છે આ યશ પણ હું જ છું. આપણને ધારો કે કોઈ નામના મળી, કોઈ યશ મળ્યો, કોઈ કીર્તિ મળી, હા, તો કોને કારણે મળી? ઈશ્વર. શરીર ઈશ્વરે આપ્યું, મન ઈશ્વરે આપ્યું, બુદ્ધિ ઈશ્વરે આપી, જ્ઞાન ઈશ્વર છે. તો પછી જ્ઞાનને કારણે જે પ્રસિદ્ધિ મળી એ પણ કોણ છે? ઈશ્વર જ છે. પણ એ યશ કેવું હોવું જોઈએ? ધર્મ નિમિત્ત. હું વારંવાર જે કહું છું ને, ધર્મનું ઉલ્લંઘન નહીં કરે. જેટલો ભોગ કરવો એટલો કરો. શાસ્ત્ર ભોગ કરવાની ના નથી પડતી, પણ ધર્મનું ઉલ્લંઘન નહીં. પણ આ ભોગની એક મુશ્કેલી છે. ભોગમાં એક કઠિનાઈ, અઘરી વસ્તુ એ છે કે એકવાર ભોગની આદત પડી જાય ને, પછી પેલી આદત પડી ગઈ હોય એટલે પછી ભોગ કરવા માટે પછી આપણે શું કરવું પડે? પેલો અધર્મ કરવો પડે. નહીં? ધર્મ નિમિત્ત કીર્તિ. ધર્મના નિમિત્તથી જે કીર્તિ આપણને મળી, નામના આપણને જે મળે છે, એ નામના જે છે શું છે? યશ, અપયશ, અધર્મ નિમિત્ત અકીર્તિ. 2 પ્રકારની પ્રસિદ્ધિ હોય. એક ધર્મના નિમિત્તથી હોય અને બીજી કઈ પ્રસિદ્ધિ હોય? અધર્મના. આજે જે લોકોની બધી પ્રસિદ્ધિ છે કયા કારણે છે? અમેરિકા જ્યારે ઈરાકમાં યુદ્ધ કરતા, અમેરિકામાં દર વર્ષે એ લોકો એક સર્વે કરે, વિશ્લેષણ કરે કે અત્યારે જગતમાં સૌથી પ્રસિદ્ધ કોણ છે. ઈરાકમાં જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે એ લોકો જ્યારે સર્વેક્ષણ કર્યું, તે સર્વેક્ષણમાં નિચોડ નીકળ્યો કે સૌથી પ્રસિદ્ધ કોણ છે? તો કે બિન લાદેન. પણ એ પ્રસિદ્ધિ કઈ છે? અધર્મ નિમિત્તા કીર્તિ. અધર્મ નિમિત્ત પ્રસિદ્ધિ તો મળી, પણ એ પ્રસિદ્ધિ કેવી છે? અપયશ. યશ નથી, પણ શું છે? અપયશ. ભગવાન ભગવાન જે વાતો કરે ને ગીતામાં બહુ વિલક્ષણ છે. આ સમય ભગવાન કહે છે યશ પણ હું જ છું, અપયશ પણ કોણ છે? હું જ છું. ભગવાન અપયશ તમે, યશ ભગવાન છે આપણે એમ કહે બરાબર લાગે આપણને, પણ અપયશ પણ શું છે? મત્ત એવ. ભગવાન કહે છે આ મારામાંથી જ છે. ભગવાન અપયશ તમે, અયશ તમે છો ભગવાન. કેમ? કર્મ કરવાની સ્વતંત્રતા મળી. જરા સમજ. ધર્મ અને અધર્મ શબ્દ પ્રાણીઓ માટે છે? ધર્મ અને અધર્મ કોના માટે છે? મનુષ્ય માટે છે. પણ એ ધર્મ ને અધર્મ મનુષ્ય માટે કોને કારણે છે? કારણ કે કર્મ કરવાની એને સ્વતંત્રતા છે. સ્વતંત્ર સંકલ્પ શક્તિ ભગવાને એને આપી છે. સ્વતંત્ર સંકલ્પ શક્તિ છે, એને કારણે ધર્મ છે, એને કારણે જ અધર્મ છે. પણ સ્વતંત્ર સંકલ્પ શક્તિ જે આપણને મળી એ આપનાર કોણ છે? ઈશ્વર. ધર્મ જ ઈશ્વર છે એમ નહીં, અધર્મ પણ કોણ છે? ઈશ્વર જ છે. આ મંદિરમાં આપણે ક્યારે ભગવાનને પીઠના દર્શન નહીં કરીએ, એટલા માટે પાછળ જઈને આપણે દિવાલ પર શું કરીએ? મંદિરમાં પાછળ ને દિવાલ પર આપણે માથું ટેકવીએ, એ ભગવાનની પીઠને આપણે ત્યાં નમસ્કાર કરીએ, પણ એના દર્શન નથી કરતા. કેમ? કે ભગવાનની છાતી એ ધર્મ છે, ભગવાનની પીઠ એ શું છે? અધર્મ છે. અધર્મના દર્શન નથી કરવાના. આપણે દર્શન કોને કરવાના? ધર્મના કરવાના. પણ ધર્મ પણ ઈશ્વર છે, અધર્મ પણ કોણ છે? ઈશ્વર જ છે. કારણ કે બંનેની ઉત્પત્તિ કોને કારણે થઈ? સ્વતંત્ર સંકલ્પ શક્તિ.
અને સ્વતંત્ર સંકલ્પ શક્તિ આ મનુષ્ય શરીરમાં શક્ય કોણે બનાવી? ભગવાને શક્ય બનાવી. અને એટલે ભગવાન કહે છે યશ પણ હું જ છું, અયશ પણ કોણ છે? હું જ છું. ધર્મ પણ ઈશ્વર છે, અધર્મ પણ ઈશ્વર જ છે. તો માતાજી હવે કાલથી અધર્મ કરીએ, થોડુંક 2-4 જણાને મારી આવીએ, 2-4 જણાને ખખડાવી આવીએ, 2-4 આમ તેમ ખાઈ લઈએ. કેમ? કારણ કે અધર્મ કોણ છે? ધર્મ પણ ઈશ્વર છે, અધર્મ પણ શું છે? તો પછી આપણે એવું આગ્રહ શું કામ રાખવાનો કે હું ધર્મનું જ પાલન કરું, અધર્મ નહીં? અધર્મ ઈશ્વર છે, તો પછી અધર્મ કરવામાં વાંધો શું છે? અને માતાજી 2-4 જૂઠું બોલીએ તો 2-4 લાખે મળી જાય. યશ ભગવાન છે, અયશ પણ ભગવાન છે, ધર્મ પણ ભગવાન છે, અધર્મ પણ ભગવાન છે. છતાં પણ સત્યમ વદ ધર્મમ ચર, ત્યાં નથી કહેતા અધર્મમ ચર કીધું. ધર્માન પ્રવદિતવ્યમ, આ ધર્મ બાબતે કોઈ પ્રમાદ કરવો નહીં. કારણ કે જ્યારે જ્યારે તમે અધર્મ કરો છો, જેટલી વાર અધર્મ થાય ને એટલી વાર બહાર કોઈ નુકસાન નથી, ખરું નુકસાન ક્યાં છે? આ પોતાને છે. જ્યારે જ્યારે અધર્મ થાય ત્યારે તમે તમારા પોતાના વ્યક્તિત્વમાં શું કરી રહ્યા છો? નુકસાન પહોંચાડી રહ્યા છો. તમારો વ્યક્તિત્વને તમે છિન્ન ભિન્ન કરી રહ્યા છો. અધર્મથી તમારું વ્યક્તિત્વ જે છે કેવું બનવાનું? જેમ પેલું પવાલામાં પાણી હોય ને તો આપણે એને વાપરી શકીએ પીવા માટે, પણ ઢોળાઈ ગયેલું પાણી વાપરી શકીએ? એ પીવામાં કામ નહીં આવે. એ સફાઈમાં કામ આવે પણ પીવામાં કામ આવે? એ જ રીતે આપણું વ્યક્તિત્વ એકત્રિત હશે ને તો આપણને જીવન જીવવામાં આનંદ આવશે. પણ આપણું વ્યક્તિત્વ જો છિન્ન ભિન્ન થઈ ગયું, વિક્ષિપ્ત થઈ ગયું, તો એ વ્યક્તિત્વ પછી આપણને શું કરે? અને એટલે ભલે અધર્મ ભગવાન છે, પણ અધર્મ આપણને કોઈ પ્રકારે સુખી કરી શકે એમ છે જ નહીં. અને એટલે શાસ્ત્ર પણ શું કહે છે? ધર્મમ ચર, ધર્મ ન પ્રમદિતવ્યમ. આ ધર્મ બાબતે ક્યારેય કોઈ પ્રમાદ કરવાનો નહીં. અને એટલે ભગવાન કહે છે યશ યશ અયશ ભવંતિ ભાવાહ ભૂતાના મત્તઃ એવ પૃથક વિદાહ. હે અર્જુન, આ પૃથક વિદાહ, આ વિવિધ પ્રકારના, અલગ પ્રકારના, અનેક પ્રકારના જે ભાવો જે છે, સર્વભૂતોમાં આ જે પ્રકારના ભાવ દેખાઈ રહ્યા છે, આ સર્વ ભાવો જે છે ક્યાંથી ઉત્પન્ન થયા? મત્તઃ એવ ઈશ્વરાદ. ઈશ્વરમાંથી આ સર્વ ભાવોની ઉત્પત્તિ થઈ છે. માટીમાંથી ઘડો બન્યો હોય તો ઘડો માટી છે. એ જ રીતે ઈશ્વરમાંથી આ સર્વ ભાવો ઉત્પન્ન થયા હોય તો આ સર્વ ભાવો પણ કોણ છે? ઈશ્વર જ છે. જો એટલા મળે ઈશ્વરને શોધવા માટે બહાર જવાની જરૂર જ નથી. ઘૂંઘટ કા પટ ખોલ તો હે પિયા મિલેંગે. તમારા મનમાં જ છે. તમારા મનમાં જે સર્વ ભાવ જે છે, આ સર્વ વાણી જે છે, આ સર્વ પ્રકારના વિચારો છે, તમારું જ્ઞાન, તમારી બુદ્ધિ, આ બધું કોણ છે? ઈશ્વર. પણ આપણે ઈશ્વરને ક્યાં શોધવા જઈએ? પેલા બહાર શોધવા જાય. પછી બહાર મળે નહીં એટલે શું કે આ ઈશ્વર નામની કઈ વસ્તુને તો શોધી આવ્યો. પણ અંદર જોયું? અંદર જોવું હોય તો શું કરવું પડે? જો હું જે તમને કહું છું નહીં હોઉં ને ત્યારે થોડોક સમય કાઢીને તમારી જાત સાથે બેસો. 10 મિનિટ તો તમારી જાત સાથે બેસો. પણ આપણને આદત જ પડી ગઈ છે. કાલ પેલા નરેન્દ્રભાઈએ કીધું, મેં કામ કે બિના નહીં રહી શકતા. નથી રહી શકતા. આપણે કર્મ કર્યા વગર રહી શકતા જ નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાત તિષ્ઠતિ અકર્મ કૃત. આપણે આદત પડી ગઈ છે. કર્મ કરવાની શું થઈ ગઈ છે? આદત પડી ગઈ છે. હવે શું કરીએ? દિવસમાં એવો 5-10 મિનિટનો વખત કાઢીએ જ્યાં આપણે પોતાની જાત સાથે બેસીએ. આપણે તો પોતાની જાત નહીં, આપણા બાળકો સાથે બેસતા નથી.
હમણાં જ એક ભાઈ મને કે માતાજી આ મારો છોકરો છે ને કશું માને જ નહીં. મેં કહું તે એને વખત આપ્યો? નહીં માતાજી હું એને બધે લઈ જાઉં, એને પિક્ચર જોવા હું લઈ જાઉં, અમે બધે સાથે જઈએ. નહીં, જા સમજ, તમે પિક્ચર જોવા ગયા પણ તમારા કેન્દ્રમાં એ વ્યક્તિ એ બાળક હતું કે પિક્ચર હતું? પિક્ચર હતું. તમે બાળકને સમય આપ્યો? તમે તમારા બાળકને સમય આપો. ચાલ બેટા આપણે 2 જણા બેસીએ, આપણે ફરવા જઈએ, કોઈ કર્યું આવું? એ જ રીતે તમારા મન સાથે તમે બેઠા ક્યારે? જાશો, બાળકને સમય આપવો પડે. જેટલું એ બાળકને તમે વ્યક્તિગત સમય આપો ને એટલું જ એ બાળક શાંત અને પ્રસન્ન રહે. કોઈ પણ બાળક ચીડ્યું હોય ને તો સમજી લેવાનું એના મા બાપ એને શું છે, પૂરતો સમય આપતા નથી. એને કંઈક બોલવાનું, એને પણ કંઈક કહેવું હોય, પણ આપણે આખો તું ચૂપ રહેતો એટલે પણ એને કંઈક કહેવું છે, એને કહેવાતો તો. જેમાં આપણને કંઈક વાત કરવાની ઈચ્છા થાય એને પણ શું હોય, પણ આખો દિવસ એની સાથે ભણવાનું, ઊંઘવાનું, ખાવાનું. જા સમજ, જો આ અમેરિકામાં યાદ હાલત છે. પરદેશમાં તમે જુઓ રોજના એક જ સ્કૂલમાં તો ક્યાંક તો પેલી મશીન ગન ચાલતી જ હોય. હા, ત્યાં તો ચાકુ મારી દે, ક્યાં તો પેલું ગોળી ફેરવી દે. કેમ? કે એ લોકોની સાથે કોઈ બેસીને વાત કરવા વાળું નથી. પહેલા પેલા દાદા દાદી હતા, હવે તો પેલા દાદા દાદી નથી ગયા. એટલે એ બિચારું કોની સાથે વાત કરે? મને યાદ છે, હું સ્કૂલેથી આવું ને એટલે મને કોઈ જોઈએ, મને સાંભળવા વાળો. બાપુજી પેલા 5:30 વાગે આવે ને એટલે પહેલું બાપુજી પાસે જઈને મારે 5 થી 10 મિનિટ શું કરી દેવાનું, આખા દિવસમાં શું થયું મારે કહી દઉં, અને એટલું જલ્દી જલ્દી બોલું. કેમ? પછી પેલું રમવા જવાનું હોય. બાપુજી ગમે તેટલા કામમાં હોય ને હું જાઉં ને એટલે હા બોલ શું છે, એટલે મને એકલી નહીં બધાની સાથે છે. એટલે હું જેટલું કહું બધું સાંભળે, હા હા કરીને બધું સાંભળી લે. અને મારું કહેવાનું થઈ જાય પછી આપણે જાય એમ નહીં કે હું જ શું કરું, પછી રમવા જતા રહે. પણ આજકાલના મા બાપ આવું કરે છે? બાળકને બેસીને સાંભળે છે? વિક્ષિપ્ત છે આપણું મન. આપણું મન કેવું છે, છિન્ન ભિન્ન થઈ ગયું છે. અનેક વિષયોમાં આપણું મન શું કરતું રહે છે, ભટકતું રહે છે. અને એ 10 વિષયોમાં આપણું મન ભટકે એટલે પછી એક વિષયમાં સંતોષ નામની વસ્તુ પણ નહીં મળે. આમ ભગવાન કહે છે આ બધા મારામાંથી જ ઉત્પન્ન થાય. યથોક્તાહ બુદ્ધ્યાદય ભૂતાનામ પ્રાણીનામ મત્તઃ એવ ઈશ્વરાત પૃથક વિદાહ નાના વિદાહ. તો કે આ તમારામાંથી જ ભગવાન બધું ઉત્પન્ન થયું હોય તો બધા એક સમાન હોવા જોઈએ નહીં. કેમ? સ્વકર્મ અનુરૂપેણ. જા સમજો, ધીમે રહીને શંકરાચાર્યજી આ એક શબ્દ ઉમેરી દે છે. આપણા મનમાં જે બધા ભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે એ કોને અનુરૂપ છે? સ્વકર્મ અનુરૂપેણ. જો આ બહુ સરસ વસ્તુ છે, આ સમજો. આપણને બહુ સામાન્ય લાગે, આ સામાન્ય વસ્તુ નથી. જા વિચાર, તમારા મનમાં જે ભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે એ ઈશ્વર છે, પણ એ કયો ભાવ તમારા મનમાં ઉત્પન્ન થશે એ કોને અનુરૂપ છે? સ્વકર્મ અનુરૂપેણ. જેવા તમે કર્મ કરો ને એવો જ ભાવ તમારા મનમાં, અને જેવો તમારા મનમાં ભાવ હોય એવું જ કર્મ તમે કરો. જા સમજવા, પરસ્પર છે. પણ શરૂઆત ક્યાંથી થવાની? શરૂઆત ભાવથી થશે, કર્મથી થશે. કર્મથી થાય. જો અત્યારે તમારા મનમાં જે ભાવ આવી રહ્યો છે કોને કારણે છે? પૂર્વજન્મમાં એવું કોઈ કર્મ કર્યું, પૂર્વજન્મમાં એવા કોઈ ભોગ કર્યા જેની છાપ તમારા મનમાં પડી અને તમે અત્યારે કરી રહ્યા છો. જા સમજ, એટલે જ કહું સંપૂર્ણ શાસ્ત્ર ગોળ ફરીને 2 વસ્તુ પર જ આવીને ઉભી રહી જાય. એક સ્વકર્મ અને બીજું ઈશ્વર. ત્રીજું છે જ નહીં. સ્વકર્મ અનુરૂપેણ પૃથક ભાવાહ. પૂર્વ જન્મમાં તમે જેવા પ્રકારના કર્મ કર્યા હશે, આ જન્મમાં તમે જેવા પ્રકારના કર્મ કર્યા છે એવા જ ભાવ તમારા મનમાં જાગે. આપણું કર્મ જ ખોટું છે તો પછી ભાવ પણ શું થવાનું? ખોટું જ આવવાનું. તો આ બધી આ સ્વકર્મ અને સ્વધર્મ છે ને એની 18મા અધ્યાયમાં ભગવાન ફરીથી
બહુ જ વિસ્તારથી ચર્ચા કરશે. 6 થી 7 શ્લોકોમાં ભગવાન ચર્ચા કરે. સ્વે સ્વે કર્મ અભિરત, પોતપોતાના કર્મમાં આપણે શું કરવાનું છે? વ્યસ્ત રહેવાનું છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વકર્મ તમારું મનુષ્ય તરીકેના જીવનમાં આ એક જ મહત્વનું છે, તમે સ્વકર્મનું અનુષ્ઠાન કરો છો કે નહીં. જેવા કર્મ કરશો એવા ભાવ અવશ્ય જાગે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સ્વકર્મ અનુરૂપેણ. હા, ભગવાન કહે છે આ બધા વિવિધ પ્રકારના તમારા મનમાં જે ભાવ જાગી રહ્યા છે, આટલા જ નહીં, જો સમજો ભગવાને તો આપણે ખાલી 2-4 આંગળીએ ગણાવી દીધા, બાકી તો અનેક પ્રકારના ભાવ શું છે આપણા મનમાં જાગતા જ હોય છે. પણ ભગવાન કહે છે આ જે પણ કોઈ ભાવ તમારા મનમાં ઉત્પન્ન થાય છે, આ સર્વ ભાવ હું જ છું, પણ એ ભાવની ઉત્પત્તિ થવા માટે કારણ કોણ છે? સ્વકર્મ અનુરૂપ. જેવા કર્મ હશે એવો જ ભાવ આપણા મનમાં અવશ્ય જાગે. અને એટલા માટે ભગવાન કહે છે સર્વ લોકનો મહેશ્વર છું એમ નહીં, પણ ખરેખર તમારા મનમાં જે ભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે એ બધા ભાવ પણ હું જ છું. આવતીકાલે આગળ જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम.